1 વાટકો ચોખાનો લોટ લીધો છે, ચપટી મીઠું અને 1 ચમચી ઘી લીધું છે અને અડધી વાટકી દૂધનું મોણ દઈ અને લોટ આપણે બાંધી લઈશું થોડું થોડું પાણી નાખીને. હવે 5 મિનિટ આપણે ઢાંકી અને રહેવા દઈશું. 2 ચમચી ઘી લીધું છે, થોડો ગોળ નાખ્યો છે, ગોળને ઓગળવા દઈશું. પછી આ લીલા કોપરાનું છીણ નાખી કાજુ બદામ નાખવાના, બરાબર બધું મિક્સ કરવાનું. 1 ચમચી આપણે ખસખસના બી લીધા છે, એલચીનો પાવડર નાખ્યો. હવે આપણે મસાલાને ઠરવા દઈશું. સ્ટીમરમાં 2 ગ્લાસ પાણી નાખીને ગરમ થવા દઈશું. હવે લોટની કુણપ પણ આવી ગઈ છે. અહીંયા મેં કેળનું પાન લીધું છે અને લોટને હાથની મદદથી આવી રીતના આપણે થાબડી લઈશું અને 5 થી 7 મિનિટ આપણે એને બફાવા દઈશું ધીમા ગેસે. હવે લોટ આપણો બફાઈ ગયો છે. એના હાથની મદદથી તેલ નાખી અને કૂણવી લઈશું. આ રીતે પૂરી બનાવી અને મોદકનો શેપ આપવાનો છે. આ અંગૂઠાને આંગળી વડે મસાલો ભરવાનો છે ઠરી ગયેલો અને સરસ મોદક વાળી લઈશું અને એને ફરી પાછો સ્ટીમ કરવા માટે 5 મિનિટ સુધી રહેવા દેવાનો છે અને ઉપરથી કેસરવાળું દૂધ છે એ ટીપું ટીપું નાખવાનું છે. હવે 5 મિનિટ પછી જોઈ શકો છો એકદમ બાપાને ધરાવાય એવા મોદક રેડી છે.